તે કોને વચન આપ્યું છે? માનગઢ માથે સેના લઈને આવનારને મેં વચન આપ્યું છે કે તારી તોપો સંગાથે હું રહીશ. ભલે બાપુ, માભોમના ધાવેલા ધાવણ તમે હક કરજો. માત્ર ચમત્કારના ભરોસે ધરતીના રખવાળા ન કરાય. ધરતી જે દી લીલા માથા માગે તે દી નાળિયેર અને ધજાની માનતાઓ માનવાથી ધર્મ અને ધરતીના ગૌરવ ન જળવાય. શરણાઈઓમાં સિંધુડો બગડાવો. રાજન, આ લાવ લશ્કર ને તોપો લઈને અમારા પંથકમાં મહેમાની કરવા આવ્યા? મહેમાની કરવા નહીં, પણ દુશ્મનોને મોતના મહેમાન બનાવવા આવ્યો છું. ભલે આવ્યા રાજન, પણ મારા જીવતા જીવત તો અમારી માનગઢના કોટના કાંગરા માથે તમારી તોપોના ગોળાના નિશાન નહીં મંડાય. તમે મને રોકનાર કોણ? રોકનાર? અરે યુદ્ધના મેદાનમાં રોકનારની ઓળખાણ તો મર્દોના તલવારના ઝાટકાથી કરાય. પણ અત્યારે તો રાજન એટલું જ કહેવાનું કે એકા દુશ્મનના કારણે આખા માનગઢનો નાશ કરવા ન આવાય. હા, એ દુશ્મને મારી રાણીનું અપમાન કરી ગઢનો દરવાજો બંધ કરાવી માં ખોડિયારના દર્શન કરતા રોક્યા છે અમને. કોણ તમારો દુશ્મન? ઠાકોર માનસંગ? ઠાકોર માનસંગ? ભૂલ્યા રાજવી, ભૂલ્યા. અરે ઠાકોર માનસંગ તો નિર્દોષ છે. તમારો ખરો દુશ્મન છે અસુરરાજ, જેની સત્તા માનગઢના સિંહાસન પર રાજ કરે છે. અને છતાંય તમારે માનગઢના કોટ કાંગરા માથે તોપના મોરચા માંડવા હોય તો ઈ અગનગોળા સામે આ ચારણ સામી છાતીઓ ઉપર રહેશે રાજન. હા રાજન, ચારણ. અને તમને જો લોહીની તરસ જાગી હોય ને તો આ ચારણના લોહીથી તમે તમારી તરસ બુજાવો. પણ ચારણનું લોહી છંટાય તો એનું પાપ અને પાતક તો જાણો છો ને રાજપૂત? જાણું છું ચારણ, પણ હવે તમારી ઓળખાણ તો આપો. ઓળખાણ? રાજન, ઓળખાણ તો એટલી જ કે તમને જેને દુશ્મનનો નાશ કરવાનું વચન આપ્યું છે ને, ઈ ખોડિયારનો હું બાપ છું. બાપ. ખોડિયારના બાપુ? આપની આજ્ઞા એ જ મારો ધર્મ. રાજન, ધર્મ તો એક જ કે દુશ્મનનો નાશ. મારા જીવતા તું આ ગઢ માથે તોપો માડીશ? હે?
મારી. માં, આજે 8 દિવસ થયા તારી માનતા માટે જેણે અન્ન જળ છોડ્યા છે, શું એ તારા સ્થાનકમાં જીવ દેશે? સહાય કર માં, સહાય કર. રાજન, આ અસુરનો અંત તમારે હાથે નહીં, મારા જ હાથે થશે. માં ખોડિયાર, મને જવા દો, મને જવા દો. મારી મારી બોલો આઈ ખોડિયાનો જય! માં મળદેવ. જય આઈ ખોડિયાર. સૌના વચન અને વરદાન આદ્ય શક્તિમાં ભવાનીએ નિભાવ્યા. લ્યો, સિધાવો. માં ભવાની હંમેશા તમારી સહાય કરશે. માં, આજના ઉજળા પ્રસંગે દીકરો એની માની પાસે કોઈ માગણી કરે તો માં એની આશા પૂર્ણ કરશે ને માં? એવું માગજો કે જેનાથી સૌનું કલ્યાણ હોય. હા માં, મારી ગોહિલવાડની ધરતી માથે તમારા કંકુ પગલા માંડી મારી પ્રજાને દર્શન દેવા પધારો માં. આ માગણી આજના વિજયનું પરિણામ તો નથી ને? ના માં ના, આ તો મેં મારી ભક્તિ અને શ્રદ્ધાના શબ્દ ફૂલડા આપના ચરણોમાં ધર્યા છે. શ્રદ્ધા અને ભક્તિની જ્યોત આંધી કે તોફાનના વાયુવંટોળમાં ઝાંખી તો નહીં થઈ જાય ને? માં, પારખા તો કસોટી બંડાય ત્યારે જ થાય ને. ભલે, આવું છું. પણ જે ઘડીએ અવિશ્વાસની આંધીમાં ભાન ભૂલી પાછું વળીને જોઈશ કે હું આવું છું કે નહીં, ત્યાંથી એક ડગલું આગળ નહીં માંડું. આઈ ખોડિયારના આ વેણને સાચા મોતી સમજીને માથે ચડાવું છું માં.